જી ગુડ મોર્નિંગ ચાંદની અને જુઓ આજના દિવસે આપણને અઠવાડિયાની શરૂઆત થોડીક પોઝિટિવ એંગલથી થતાં જોવા મળી રહી છે કારણ કે આપણે શુક્રવારે પણ જોયું હતું કે અમેરિકાના બજારોમાં જે ડાઉ જોન્સ છે 40,000ને પાર થતો જોવા મળ્યો હતો। ગઈકાલે થોડોક ત્યાંથી નીચે ચોક્કસથી આવ્યો હતો, પરંતુ ગઈકાલે નાસ્ડેકની અંદર આપણને સારા એવા તેજી જોવા મળી હતી અને ગઈકાલે અમેરિકાના બજારો થોડાક ફ્લેટ બંધ થતા જોવા મળ્યા હતા। નાસ્ડેકમાં સતત 5મો દિવસ રહ્યો હતો કે જ્યારે એક નવી તેજી આવી અને નવા રેકોર્ડ સ્તર પર અહીંયા નાસ્ડેક પહોંચતું જોવા મળ્યું હતું અને 5 સપ્તાહની અંદર લગભગ આપણને 10%નો વધારો નાસ્ડેકની અંદર માત્ર જોવામાં આવ્યો છે, એટલે આ વસ્તુને ખાસ ધ્યાન રાખીશું। પરંતુ જો તમે આ મહિનામાં જોશો તો આ મહિનામાં જ અત્યાર સુધીમાં આપણે આજે 21 તારીખ થઈ છે, એટલે છેલ્લા 20 દિવસોની અંદર જેટલા પણ ટ્રેડિંગ સેશન અમેરિકાની અંદર થયા છે એમાં જુઓ જોરદાર તેજી આવતી જોવા મળી છે। ડાઉ જોન્સ અને S&P 500 લગભગ 5.5 થી 5.5% જેટલા વધ્યા છે, તો નાસ્ડેકની અંદર આપણને 7.25%નો ઉછાળો જોવા મળ્યો છે, એટલે આના પર એક ખાસ ધ્યાન રાખજો કે અહીંયા આપણને એક સારી એવી રેલી અહીંયા અમેરિકાના બજારોમાં આ મહિને જોવા મળી છે। બીજી તરફ સોના અને ચાંદીના જે ભાવ છે એ પણ આપણને એક નવા ઊંચાઈ પર પહોંચતા જોવા મળ્યા છે, નવા શિખરે પહોંચતા જોવા મળ્યા છે, જેમાં ગઈકાલે કોમેક્સ પર સોનું $2454 પાર આપણને પહોંચતું દેખાયું અને કિંમતોમાં સતત ત્રીજા મહિને આપણને એક તેજી દેખાઈ રહી છે અને લગભગ 3 મહિનામાં 20% જેટલા ભાવ અહીંયા સોનાના વધતા દેખાયા છે। હવે ખાસ કરીને શું થઈ રહ્યું છે તો જુઓ, જે પ્રકારે અમેરિકાની આર્થિક આંકડા આવી રહ્યા છે એ પ્રમાણે અત્યારે હવે બજારને અહીંયાથી એ લાગી રહ્યું છે કે સપ્ટેમ્બરની અંદર અહીંયાથી શક્યતા છે કે એક વ્યાજદર કાપ આવી શકે અને ખાસ કરીને મધ્ય પૂર્વની અંદર જે સંકટ વધી રહ્યું છે, કારણ કે ગઈકાલે આપણે જોયું કે ઈરાનના જે રાષ્ટ્રપતિ છે ઇબ્રાહિમ રઈસ, એમનું હેલિકોપ્ટર ક્રેશની અંદર અહીંયાથી મૃત્યુ થયું છે અને પરંતુ અહીંયા ઘણી બધી જે કોન્સ્પિરસી થિયરી છે કે અમુક પડદા પાછળની વાતો છે એવા સંકેતો આપી રહ્યા છે કે અહીંયા ઇઝરાયલનો કદાચ કોઈ હાથ હોઈ શકે, પરંતુ હજી સુધી આવા કોઈ પણ ન્યૂઝ આપણે કન્ફર્મ નથી કરી રહ્યા। પરંતુ આવી બધી વાતો જે ચાલી રહી છે એને કારણે અહીંયા હજી મધ્ય પૂર્વની અંદર ટેન્શન થોડુંક વધી શકે છે, એટલા માટે પણ સોનાની અંદર એક ખરીદી આવતી જોવા મળી રહી છે। અને બીજી તરફ ગ્લોબલ સેન્ટ્રલ બેન્કો તો જે ખરીદી કરી રહી છે એને કારણે અહીંયા તો માંગ સોનાની સતત જોવા મળી જ રહી છે અને આ બધા જ કારણો છે કે જેને કારણે સોનાની ભાવની અંદર આપણને વધારો જોવા મળ્યો છે। તો ચાંદીના ભાવ પણ 11 વર્ષના શિખરે પહોંચતા જોવા મળ્યા છે। ગઈકાલે કોમેક્સ પર આપણને $32.54 સુધીના ખાસ કરીને ચાંદીના ભાવ પણ જોવા મળ્યા અને સોના અને ચાંદી આ બંનેમાં એક આપણને સારી એવી તેજી ખાસ કરીને જોવા મળી રહી છે। હવે આ બધાની વચ્ચે ગઈકાલે એટલાન્ટા ફેડના પ્રેસિડેન્ટ રાફેલ બોસ્ટિકનું એક નિવેદન આવ્યું। એમનું કહેવું છે કે યુએસમાં અત્યારે મોંઘવારી ઘટી રહી છે, એટલે 2024માં ફરી એકવાર અહીંયાથી વ્યાજદર ઘટવાની આશા તેઓ રાખી રહ્યા છે। એટલે ફેડના અલગ અલગ પ્રેસિડેન્ટ દ્વારા જે નિવેદનો આવે છે એના પર પણ બજાર રિએક્ટ કરતું હોય છે અને એટલા માટે જ આપણને ગઈકાલે જો થોડીક તેજી સાથેના સંકેતો ત્યાં આગળ મળતા દેખાયા। પરંતુ આજના દિવસમાં જો આપણને ખાસ કરીને જે એશિયાના બજારો છે એમાંથી નિક્કેઈની અંદર એક પોઝિટિવ કારોબાર જોવા મળી રહ્યો છે। શાંઘાઈ થોડુંક અત્યારે દબાણ સાથેનું કામકાજ કરી રહ્યું છે, હેંગસેંગમાં પણ થોડુંક દબાણ છે, તાઇવાન કોસ્પી અને સ્ટ્રેટ ટાઈમ્સમાં પણ અત્યારે આપણને એક દબાણ સાથેના જ કારોબાર જોવા મળી રહ્યા છે, એટલે ત્યાં ખાસ એક નજર રાખજો। હવે આપણે શનિવારે જે સ્પેશિયલ સેશન જોયું હતું એમાં આપણે જોયું હતું કે નિફ્ટી ઇમ્પ્લાઇડ ઓપન જે છે એ નિફ્ટીના ફ્યુચર્સ જે છે 22,543 પર આપણને બંધ થતા જોવા મળ્યા હતા। અત્યારે 22,596ના ગિફ્ટ નિફ્ટી સંકેતો આપી રહ્યું છે, એટલે અંશતઃ અહીંયાથી થોડીક પોઝિટિવિટી તો આજના દિવસમાં આપણને આવતી જોવા મળી શકે છે। પરંતુ અહીંયા ખાસ ધ્યાન એ રાખવું કે શનિવારે આપણને વોલ્યુમ્સ ઓછા જોવા મળ્યા હતા, ખાસ કરીને ટ્રેડિંગમાં એટલો કોઈ બહુ વધારે આપણને રસ નહોતો, એટલે આજના દિવસમાં અહીંયા જો કોઈક તેજી આવે પણ છે તો ઉપરના સ્તર પર કેટલી ટકી રહે તે અહીંયાથી એક પ્રશ્ન છે। એટલે આ બધા સંકેતોને આજે આપણે ખાસ ધ્યાનમાં રાખીશું ચાંદની। જી